नमस्कार विद्यार्थी मित्रों। चैप्टर 3 फर्स्ट लेक्चर में આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરની શરૂઆત કરેલી હતી। ચેપ્ટરનું નામ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવી રીતે બનેલું છે અને આ ચેપ્ટરમાં શું ભણવાનું છે એની આપણે ચર્ચા કરેલી હતી। અને લાસ્ટમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ યાદ કરેલું હતું, જે તમને યાદ જ હશે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ આપણે વિચારેલું હતું aix प्लस BIY प्लस CI इक्वल टू 0, જ્યાં I बराबर 1 to AI BI CI belongs to R એટલે કે વાસ્તવિક સંખ્યા અને AI અને BI એક સાથે શૂન્ય નથી। I बराबर 1 2 નું અર્થઘટન I1 મૂકીએ તો A1x plus B1y plus C1 बराबर 0, I बराबर 2 લેતા A2x plus B2y plus C2 बराबर 0। ત્યાં સુધી આપણે ચર્ચા કરેલી હતી। મિત્રો હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ ની ચર્ચા કરીએ। તો આપણે ખ્યાલ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ આ કોઈ એક સમીકરણ છે x + y = 2, તો આનો ઉકેલ તો સ્ટાન્ડર્ડ 9th માં તમે ચર્ચા કરેલી હતી કે કોઈ એક સુરેખ સમીકરણ હોય તો એને અનંત ઉકેલ મળે। તો એ વાત તદ્દન સાચી જ છે। આ એક સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ, બે ચલ છે, બંનેની ઘાત 1 છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ। तो ये x અને y ની એવી કિંમત કે જે બે આવે એટલે કે ટૂંકમાં આ સમીકરણનું સમાધાન થાય। ડાબી બાજુ કિંમત મૂકતા જમણી બાજુ આવે તેને સમીકરણનું સમાધાન થવાય, બેલેન્સ જે થયેલું છે તે। તો એવી અસંખ્ય કિંમત મળી શકે, બરાબર। એ આપણે શોધવી હોય તો આવું કરી શકીએ, y બરાબર 2 - x અથવા x બરાબર 2, જેટલી x ની વેલ્યુ લઈએ તેટલી y ની વેલ્યુ આપણને મળતી જાય। જેમ કે આપણે x બરાબર 5 વિચારીએ અને y બરાબર -3 વિચારીએ તો 5 + -3 તો એ 2 થઈ જવાના છે, बराबर। એટલે કે અહીં ટૂંકમાં 5 લેતા 2 - 5 કેટલા -3, x બરાબર ઈચ્છા થાય કે આપણને 4 લેવું છે તો 2 - 4 એટલે કે -2। એટલે કે એવી રીતે અસંખ્ય x ની વેલ્યુ તો આપણે ઘણી બધી લઈ શકીએ, એ પ્રમાણે આપણે y ની વેલ્યુ મળતી જાય। ટૂંકમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના અસંખ્ય ઉકેલ મળે। પરંતુ હવે આપણે વિચારીએ x + y = 2 અને 2x + 2y बराबर 4 आ एक द्विचल सुरेख समीकरण आ बीजू छे। तो आ बंने समीकरणनो उकेल એટલે કે બંને માટે ચલ x અને y ની એવી કિંમત હોવી જોઈએ કે બંને સમીકરણનું સમાધાન કરે, બરાબર। તો અહીંયા તમે વિચારી શકો છો કે 5 અને -3 લઉં તો ઉકેલ આવશે જ 5 + -3 તો 2 થશે। એ જ રીતે હું અહીંયા 5 મૂકું x ની જગ્યા પર, y ની જગ્યા પર -3 મૂકું તો 5 × 2 = 10 -3 એટલે કેટલા આવી જાય છે 6, એટલે સમીકરણનું સમાધાન થાય છે। એટલે કે અહીં એનો ઉકેલ 5 અને -3 બને છે। એ રીતે બીજા બી આંકડા મૂકતા તો ઉકેલ મળશે, પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ 2 વડે ગુણાતા સમીકરણ છે એટલે આને બી અસંખ્ય ઉકેલ બને। પણ શું એવું બનશે કે દરેક વખતે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય? તો એવું નહીં થઈ શકે। માનો કે આપણી પાસે એક સમીકરણ છે x + y બરાબર 2 અને 3x - 5y बराबर 7। હવે અહીંયા x અને y ની એવી કિંમત વિચારો કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ તો મુશ્કેલી પડશે। અહીંયા તો સરળતાથી આપણે ગુણકમાં 2 હતો એટલે, પણ આવી કિંમત શોધવા માટે હવે આને એક ઉકેલ છે, ઉકેલ નથી, અસંખ્ય ઉકેલ છે, બે ઉકેલ છે, તો એના માટેની એક ચોક્કસ મેથડને આપણે ફોલો કરવી પડશે। એટલે કે આપણે આ ચેપ્ટરમાં આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જે પેર છે, જોડ છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે એના ઉકેલ માટેની રીતો શોધવાની છે અને કેટલાક વ્યવહારિક પ્રશ્નો શોધવાના, બરાબર। એટલે પછી તમે આનો ઉકેલ સરળતાથી આપી શકશો। ચલો, તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ કોને કહીશું આપણે? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ। તો આપેલ સમીકરણ યુગ્મના ચલ
एक्स અને y આપણે એ ચલ x અથવા ચલની આપેલ બંને ચલની શબ્દો પણ લખી શકીએ. આપેલ સમીકરણ યુગ્મના ચલ x અને y ની એવી કિંમત કે કિંમતો કે જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે. ચલની એવી કિંમત કે કિંમતો જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે તો ચલની તે કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. એટલે હમણાં આપણે વિદ્યાર્થી મિત્ર વિચાર્યું આપણે કે x + y = 3, 2x + 2y = 6. એટલે અહીંયા x અને y ની બંને સમીકરણમાં એવા ચલ x અને y ની એવી કિંમત કે જે બંને સમીકરણનું સમાધાન કરે તો તેને ઉકેલ કહી શકાય. આપણે આ સમીકરણમાં વિચાર્યું કે એના ઘણા બધા ઉકેલ મળે. કોઈ સમીકરણ એવું મળશે કે એને એક જ ઉકેલ મળશે, એવું બી થઈ શકે કે ઉકેલ ન પણ મળે. ટૂંકમાં ઉકેલ એટલે ચલ x અને y, એટલે કે ટૂંકમાં આપેલ સમીકરણના જે બંને ચલો વપરાયેલા, કેમ કે દ્વિચલ છે એટલે બે ચલ વપરાયેલું સમીકરણ હશે, તે બંને ચલની એવી કિંમતો કે કિંમત કે જે સમીકરણ યુગ્મનું સમાધાન, એટલે કે બંને સમીકરણનું સમાધાન થવું. જો એક સમીકરણ માટે તો અસંખ્ય ઉકેલ હોય, જે આપણે ધોરણ 9 માં જોઈ ગયા હતા, એને અનંત ઉકેલ હોય. પણ જ્યારે બે એટલે કે સમીકરણ યુગ્મની આપણે વાત કરીએ છીએ, એટલે ચલની એવી કિંમતો હોવી જોઈએ કે જે બંને સમીકરણનું સમાધાન કરે તો તે કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. એટલે કે આપેલ સમીકરણ યુગ્મના ચલ x અને y ની એવી કિંમત કે કિંમતો કે જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે તો ચલની તે કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. સમાધાન શબ્દ સમજી ગયા છો. ડાબી બાજુ કિંમત મૂકતા જમણી બાજુ આવે તો એ સમીકરણનું સમાધાન. બરાબર? એટલે ફરી યાદ રાખજો કે ચલની કિંમતો કેવી હોવી જોઈએ કે જે બંને સમીકરણનું સમાધાન કરે તો ચલની તે કિંમત કે કિંમતોને સમીકરણ યુગ્મનો ઉકેલ કહે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો એ પ્રશ્ન હતો કે સમીકરણના ઉકેલ કેટલા હોઈ શકે, સમીકરણ યુગ્મ જે બનશે એને ઉકેલ કેટલા હોઈ શકે, તો એના સહગુણક પરથી કેટલીક કન્ડિશન મુજબ આપણે એમના ઉકેલની ચર્ચા કરી શકીએ. તો આપણે એના ઉકેલ કેટલા હોઈ શકે એના ચર્ચા કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ના ઉકેલ માટેની શક્યતા. ઉકેલ માટેની શક્યતાઓ વિશે આપણે વિચારીએ. તો આપણે ખ્યાલ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત રૂપ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે ખ્યાલ છે કે a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, જ્યાં કન્ડિશન આપણે ખ્યાલ છે કે a1 b1 c1 a2 b2 c2 તથા a1 અને b1 તેમજ a2 અને b2 એક સાથે શૂન્ય નથી. આની કન્ડિશન આ વ્યાપક રૂપ. ચાલો આ આપણા વ્યાપક સ્વરૂપમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે, તેના ઉકેલ માટેની જે શક્યતાઓ છે એમાં નંબર 1 x ના સહગુણકનો ગુણોત્તર. તો સમીકરણ 1 માં x નો સહગુણક a1, સમીકરણ આ બીજામાં x નો સહગુણક a2
નો ગુણોત્તર y ના સહગુણકનો ગુણોત્તર એટલે કે b1 અને b2 ના જેટલો ન હોય એટલે કે નોટ ઇક્વલ ટુ a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ. કેવો ઉકેલ હશે? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ હોય. બીજી કન્ડિશન, જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 હોય એટલે કે x ના સહગુણકનો ગુણોત્તર અને y ના સહગુણકનો ગુણોત્તર સરખો હોય પરંતુ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 એટલે કે અચળનો ગુણોત્તર સરખો ન હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ નથી, નહીં મળે. આવા સમીકરણ યુગ્મને ઉકેલ નહીં જ મળે એટલે કે ચલની એવી કોઈ કિંમત નહીં હોય કે જે આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરતી હોય. એવી કોઈ પણ કિંમત મળી શકે નહીં. થર્ડ, જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 ટૂંકમાં x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર ને અચળ પદનો ગુણોત્તર ત્રણે ત્રણ સરખું હોય તો એવા સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત એટલે કે અસંખ્ય ઉકેલ મળશે. જેનું એક ઉદાહરણ આપણે જોયું હતું કે x + y = 3, 2x + 2y = 6. તો એના ઘણા બધા મળતા હતા. એ આ પ્રકારનું સમીકરણ, બરાબર. એટલે મિત્રો જ્યારે આપણે સમીકરણ જોશું એના x, y ને અચળના ગુણોત્તર પરથી જ આપણને દાખલો ગણ્યા પહેલા જ ખબર પડશે કે એને કેટલા ઉકેલ મળવાના છે. એટલે કે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની ત્રણ શક્યતા. કાં તો એને એક ઉકેલ હશે, કાં તો ઉકેલ નહીં હોય, કાં તો ઉકેલ અનંત. એ તમે રકમ જોઈને જ નક્કી કરી શકશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ આપણા 1 માર્કના પ્રશ્નો માટે પણ કામનું છે. ભાઈ નીચે પૈકી ખાલી જગ્યા અનંત ઉકેલ માટેની શરત છે તો કન્ડિશન આપણને ખબર હોય છે. અનન્ય ઉકેલ માટેનું ઉકેલ ને પ્રશ્ન દાખલા ગણવા માટે પણ આ કન્ડિશનની જરૂર પડશે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની શક્યતાઓ આપણે વ્યાપક રૂપ લીધું છે અને આ એની ત્રણ શક્યતા. બહુ સરળ છે કે પહેલી શક્યતા આપણે એવી લીધી કે x અને y નો ગુણોત્તર સરખો ન હોય તો અનન્ય ઉકેલ. જો સરખો હોય તો બે કન્ડિશન, ગુણોત્તર સરખો હોય કાં તો અચળ પદ સાથે સરખો નહીં હોય કાં તો અચળ પદ સાથે સરખો હશે. જો અચળ પદ સાથે સરખો નહીં હોય તો ઉકેલ નથી અને અચળ પદ સાથે સરખો હોય તો ઉકેલ અનંત. એટલે ગુણોત્તર x y નો ગુણોત્તર સહગુણકનો ગુણોત્તર સરખો ન હોય તો અનન્ય ઉકેલ, સરખો હોય અને અચળ પદ સાથે સરખો નથી તો ઉકેલ નથી અને અચળ પદ સાથે સરખો તો ઉકેલ અનંત છે. વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે ચર્ચા કરી તે મુજબ આ ચેપ્ટરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની કેટલીક રીતો શીખવાના છીએ. તો એ રીતો કઈ? તો ટોટલ આ ચેપ્ટરમાં આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની 4 રીતો આપેલી છે. એમાં 3 બેઝિક રીતો જેને આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી સોલ્વ કરી શકીએ. ગણિતની બેઝિક ક્રિયાઓ જે તમને ખ્યાલ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર એ ગણિતની બેઝિક ક્રિયા કહેવાય. એડિશન, સબટ્રેક્ટ, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ઓકે, એ બેઝિક ક્રિયા પરથી જે મેથડ ઉકેલીએ છીએ એટલે એને બેઝિક રીતો કીધેલી છે. એક ભૌમિતિક રીત જે તમે ધોરણ 9 માં પણ અભ્યાસ કરેલો છે, આલેખની મદદ. એટલે 4 રીતો આપણે ટૂંકમાં અહીંયા જોવાની છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મના ઉકેલ માટેની બેઝિક રીતો આપણે પહેલા એની ચર્ચા કરશું અને ચેપ્ટરના અંતે આપણે એની ભૌમિતિક રીત એટલે આલેખની રીતની ચર્ચા કરશું. પહેલી જે રીત છે તે આદેશની રીત. પહેલી જે રીત છે તે આદેશની રીત અને મેથડ ઓફ સબસ્ટિટ્યુશન કહેવામાં આવે છે. મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. બીજી જે રીત છે કે લોપની રીત.
મેથડ ઓફ એલિમિનેશન. અને થર્ડ જે રીત છે તે ચોકડી ગુણાકારની. મેથડ ઓફ ચોકડી ગુણાકાર એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન. આ ત્રણ રીત છે. ચોકડી ગુણાકારની રીત ક્રેમરે શોધેલી હતી, એટલે ઘણી વખત એને ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. ફર્સ્ટ આદેશની રીત, સેકન્ડ લોપની રીત, થર્ડ ચોકડી ગુણાકારની. આદેશ એટલે કે ચલ, બે ચલ છે તો કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવી અને ઉકેલ મેળવવાની રીત એને આદેશની રીત કીધી છે. લોપ નામ પ્રમાણે છે લોપ, દૂર કરવું, બરાબર. તો અહીંયા આદેશ સબસ્ટિટ્યુશન, એકની જગ્યાએ બીજો, એટલા માટે કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવી અને ઉકેલ મેળવવાની રીત એને આદેશની રીત કીધી. લોપ દૂર કરવું એટલે બેમાંથી કોઈ એક ચલને દૂર કરી એક ચલ સુરેખ સમીકરણમાં સમીકરણ લાવી અને ઉકેલ મેળવવાની રીત લોપની. અને થર્ડ ચોકડી ગુણાકાર, ચલના સહગુણકનો ચોકડી ગુણાકાર કરી અને ઉકેલ મેળવવાની રીતને ચોકડી ગુણાકારની રીત કીધેલી છે. એટલે આપણે 1 by 1 બધી રીત જોવાના છે. ફર્સ્ટ આપણે આદેશની રીતથી ઉકેલ શીખીશું, પછી લોપની રીતની, ત્યારબાદ ચોકડી ગુણાકાર, અને ચેપ્ટરના અંતે આપણે આલેખની મદદથી ઉકેલ શોધીશું.